પ્રેગ્નન્સી માટે અમે કન્સીવ થવા માટે ઘણો બધો ટ્રાય કર્યો. લાસ્ટ 5 years અમે બહુ વેઇટ કર્યો. અમારી જર્ની બહુ ટફ પણ હતી અને એન્જોયેબલ પણ હતી, ટુ બી ઓનેસ્ટ. સો હાય કરી દે બેટા. Hi. So welcome back friends. Myself Dr. Priyadath Patel, your friendly gynecologist from Balaji Horizon Women's Hospital. So we have our another guest, Dhruv Mehta, husband of Shivani Mehta. So let's see what he has to say as far as their pregnancy is concerned, not Shivani's only pregnancy. Barabar. Hi Pashvi, how are you? Say hi. સો ધ્રુવ, આપણે શિવાની જોડે તો ઘણું ડિસ્કસ થયું, બહુ જ સારું રહ્યું ડિસ્કશન પોઈન્ટ ઓફ વ્યૂ અને હર પોઈન્ટ ઓફ વ્યૂ એઝ ફાર એઝ હર પ્રેગ્નન્સી ઇઝ કન્સર્ન. તારા માટે તમારી પ્રેગ્નન્સીનો અનુભવ કેવો? જેન્યુઅલી પ્રેગ્નન્સી માટે અમે કન્સીવ થવા માટે ઘણો બધો ટ્રાય કર્યો. લાસ્ટ 5 years અમે બહુ વેઇટ કર્યો. અમારી જર્ની બહુ ટફ પણ હતી અને એન્જોયેબલ પણ હતી, ટુ બી ઓનેસ્ટ. So અને મારા નાસ્તા of course બરાબર, એનું જ ફળ મળ્યું છે. obviously. yes વચન બી એનું જ ડેવલપ થયું છે. બરાબર, correct. but the thing is જ્યારે કન્સીવ થયું અને પછીની જે જર્ની હતી, પ્લસ ડોક્ટર્સ, ઇવન સ્ટાફ, જે બધાનો સપોર્ટ હતો, દેટ ઇઝ રિમાર્કેબલ, ટુ બી ઓનેસ્ટ. એના કારણે જ્યારે કપલ અહીંયા આવે છે હોસ્પિટલમાં, ત્યારે ડોક્ટર્સનો સપોર્ટ બહુ જરૂરી છે અને એમનું ડિસિઝન. નો ડાઉટ જ્યારે પણ અમે ટ્રાય કરતા હતા, ઘણી બધી ટ્રીટમેન્ટ કરી, છતાં પણ કન્સીવ નહોતું થતું. અને એ પછી પણ જે સપોર્ટ મળતો હતો એમાં અમે ડિમોરલાઇઝ ક્યારેય નથી થયા. That is the most important. Yes, absolutely. So you see, the thing is, guys, fertility treatment is as such that no treatment is there which give you 100% surety. Yeah. So the fundamental thing is you have to try and don't be demoralized, right? Exactly. હવે પ્રેગ્નન્સી રહ્યા પછી તો we have seen you from top to bottom. બરાબર, દરેક વિઝિટમાં you have accompanied her each and every visit. Very few husbands are doing that. As far as my consultation to the patients are concerned, બરાબર, ઘણી વાર મધર એના ઇનલોસ સાથે જ આવતી હોય, પેરેન્ટ્સ સાથે આવતી હોય, કોઈ વાર રેરલી ઓર મેજર સોનોગ્રાફી હોય ત્યારે જનરલી હસબન્ડ આવે. ઘણા કપલ એવા છે કે દે આર કમ ટુગેધર ઓલ્સો. કરેક્ટ. પણ એવું મગજમાં હતું કે હું દરેક વિઝિટમાં જોડે જઈશ. ઓફ કોર્સ ડેફિનેટલી. બીકોઝ જ્યારે કન્સીવ થયું, નો ડાઉટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે હસબન્ડને અલાઉ, જ્યારે તમે ટ્રીટમેન્ટ કરતા હો ત્યારે જોવા માટે અલાઉ કરો છો. આઈ ડોન્ટ નો, બટ એટ ધ મોમેન્ટ જ્યારે તમે અલાઉ કર્યું અને પછી જે મેં જોયું કે બેબી કેવી રીતે મોટું થાય છે અને એ જે જર્ની જોવાની હતી, દેટ ઇઝ રિયલી ઇમોશનલ. ટ્રુ. એક્ઝેક્ટલી. એન્ડ દેટ ઇઝ સુપર. આઈ મીન જે કુદરત છે અને જે જ્યારે બેબી કન્સીવ થાય છે અને પછી જે જર્ની જોવાની જે મજા છે એ સુપર છે. ટ્રુ. એક્ઝેક્ટલી. અને જ્યારે ડિલિવરીનો ટાઈમ તમારો નજીક આવ્યો ત્યારે મગજમાં આમ કોઈ જાતનું સ્ટ્રેસ ચાલતું હતું કે શું થશે, શું નહીં થાય? નથિંગ. બોય આવશે કે ગર્લ આવશે? નથિંગ. આઈ મીન બોય ગર્લ્સ ડઝન્ટ મેટર. જે પણ હોય એ કુદરતનું જેને ભગવાનની દેન છે. બરાબર. સો એવું તો કોઈ મગજમાં વિચાર જ નહોતો કે ભાઈ છોકરો જ આવે કે છોકરી આવે. બટ ધ થિંગ ઇઝ, અહીંયા હોસ્પિટલની અંદર જ્યારે એ ટ્રીટમેન્ટ હતી, જ્યારે ફાઇનલ સ્ટેજ પર હતા, ત્યારે અમને જરા પણ એવું નથી લાગ્યું કે અમે કેવી રીતે થશે અને શિવાની કેવી રીતે હેન્ડલ કરશે. બિકોઝ અહીંયાનો જે માહોલ હતો, દેટ ઇઝ રિયલી અ ફેમિલી મેમ્બર્સ કાઇન્ડ ઓફ. એટલે અમને એવું જ્યારે જરા પણ લાગ્યું નથી કે અમે કોઈ હોસ્પિટલમાં જઈને ડોક્ટર્સની જોડે જે શિવાની, મતલબ યુ હેવ બીન અવર ફ્રેન્ડ્સ ઓલ્સો, યુ હેવ બીન ઇન ટચ વિથ અસ ઓલ્સો, બટ ધ કમ્ફર્ટ લેવલ બિટવીન ડોક્ટર એન્ડ પેશન્ટ ઇઝ really important. ઓલમોસ્ટ 50 to 80% પ્રોબ્લેમ ઇઝ ઘણી વાર એવું થાય કે અમે ખખડાઈએ પેશન્ટને, ઘણી વાર એવું થાય કે પેશન્ટ અમે કહીએ એ પ્રમાણે ફોલો ના કરે. પણ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ્સો કે ભાઈ ઇટ ઇઝ વાઇસ વર્સા અને વી હેવ અ સે બીકોઝ વી વોન્ટ કે એવરીથિંગ ઓફ યોર્સ વુડ બી ગુડ. એક્ઝેક્ટલી. ધેટ્સ વાય વી આર ડુઇંગ ઇટ. બરાબર છે. પણ ધ થિંગ ઇઝ, તારા તરફથી ડિલિવરી વખતે કોઈ સ્પેસિફિક મેન્ટલ પ્રિપરેશન તે કરેલી, કંઈ વિચાર્યું હતું કે હું આવું કરીશ એવું કશું? આઈ મીન જ્યારે ડિલિવરીનો ટાઈમ હતો ત્યારે જસ્ટ અમે એ વિચારતા હતા કે શિવાનીની આખી જર્ની જે છે એક રેકોર્ડિંગ કરીએ કાઇન્ડ ઓફ, અને એ રીતનું જોઈએ કે જ્યારે પણ બેબી બોય ઓર ગર્લ વોટ એવર, પછી એને એન્જોય કરીએ. એટલે બધું થોટ્સ હતા, પણ એટલું સરપ્રાઇઝિંગ હતું બધું અને ફાસ્ટ હતું અને એકદમ પ્રોપર મેનેજમેન્ટમાં હતું. અને આઈ થિંક ઇન ધ મોર્નિંગ ઓન્લી આઈ હેવ સેડ કે જસ્ટ એડમિટ આજે કરી નાખીએ. યસ, એક્ઝેક્ટલી. સો એ બધી મોમેન્ટ્સ બધી હજી યાદ છે અમને આ હોસ્પિટલમાં. ધેટ્સ અ લાઈફ લોંગ એક્સપિરિયન્સ. એક્ઝેક્ટલી. ગુડ એક્સપિરિયન્સ.
અને ઇનિશિયલ 15 days was tough for her, I know. Yes, બરાબર. તો એ વખતે તું હેલ્પિંગ માટે કંઈ સી હસબન્ડનો સપોર્ટ બહુ જ જરૂરી છે ફિઝિકલી એન્ડ મેન્ટલી, બરાબર. સ્પેશિયલી ઓન લાસ્ટ સ્ટેજ. આઈ મીન જ્યારે પણ એ ફાઇનલ સ્ટેજ પર હોય છે, જ્યારે બેબી બોર્ન થવાનું હોય છે, ત્યારે બહુ જ જરૂરી હોય છે. કારણ કે લેડીઝ ગર્લ્સની અંદર એટલા બધા હોર્મોન્સ ચેન્જીસ થતા હોય અને જે પ્રેશર હોય છે એમાં એ રિયલી ઇમ્પોર્ટન્ટ કે એને સપોર્ટ હસબન્ડ તરફથી ડેફિનેટલી મળે છે. ઓબ્વિયસલી. રાત્રે ઉજાગરા કરતા હતા? નેવર ઓબ્વિયસલી. આની જ્યારે થોડીક તબિયત થોડી આગી પાછી થાય ત્યારે સપોર્ટ માટે જાગતા હતા. પણ બાકી ડિલિવરી પછી તો ઓફકોર્સ બેબી આવ્યા પછી કોઈ ઓપ્શન જ નથી. કોઈ ઓપ્શન જ નથી. પણ એવું ખરું કે એકવાર તું જાગે એકવાર એ જાગે એવું? હા, કે પછી બંને? મેજોરિટી શિવાની જ જાગી છે, માથી નથી જગાવી, બટ યસ જ્યારે જરૂર પડે ત્યારે. પણ યુ કમ્પેન્સેટિંગ ઇન અ ડે ટાઈમ. યસ, એક્ઝેક્ટલી. અને યુ હેવ ટેકન અ લીવ ફોર હાઉ મેની ડેઝ આફ્ટર ધ ડિલિવરી? ટુ બી ઓનેસ્ટ 10 days. 10 days. યસ. પછી એવું થતું થોડી લાંબી લઈ લઉં હજી? એકચ્યુઅલી ડિપેન્ડ ઓન સિચ્યુએશન. બાકી જો લેવાની જરૂર તો હું લઈ જ લેત. બરાબર. જરૂર નથી પડી. પછી ધીમે ધીમે સેટ થતું કે બેબી પણ થઈ ગઈ અને ઇવન Baby શિવાની થઈ ગયું. બાકી, સો જરૂર નથી. અને આજે બી ઓફિસ જાય તો આમ એવું થાય કે જલ્દી ઘેર પહોંચી યસ, જવું કે યસ, કંટાળો આવે છે એવરી કે? ડે. બરાબર. માય જોબ ટાઈમિંગ ઇઝ અરાઉન્ડ 11 to 8. બરાબર. એવું થાય કે ભાઈ સાંજ પડે એટલે કે ક્યારે 8 વાગે પતાવી ત્યારે દઈએ. હું ફેમિલી મેમ્બર્સને મળું. અને સેટરડે સન્ડે એ તો ઓફ જ હોય છે ઓબ્વિયસલી. સો હોલ ડે વિથ બેબી, ધેટ્સ ઇટ. શું પાછવી સાચું કે છે કે ગપ્પા મારે છે ડેડી? એને તો મજા આવી જાય છે. બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન, સેકન્ડ, નેક્સ્ટ એન્ડ વેન? આઈ વોન્ટ ધેટ ટુ બી ઓનેસ્ટ, બટ એમાં કેવું છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે, બરાબર. સ્પેશિયલી ફોર મધર, લેડી, અ ગર્લ, કે એની તૈયારી મેઇન જરૂરી હા, એ છે. તો તારે તો ખાલી જોવાનું જ છે જે મહેનત છે Obviously. એને કર. Obviously. બરાબર. કારણ કે એને Exactly. બિચારીએ કશું ખાધું નથી 9 મહિના. તું તો રોજ જઈને કહી આવતો હશે. Obviously, yes. બરાબર. Exactly. I know, but it's always a combined decision. બરાબર. અને Exactly. any advice you want to say to our viewers? According to me, two child are necessary. બરાબર. એકબીજાના સપોર્ટ માટે ઇન ફ્યુચર બરાબર. કોઈ એકબીજાની તકલીફ હોય તો એકબીજાની જોડે શેર કરે. True. ફોર ધેટ ઓલ્સો એન્ડ ફોર અ ફેમિલી, લાઈક અ શોર્ટ ફેમિલી, ધેટ્સ ઇટ. True. So I would prefer two child. child is necessary. અને Not more than that. પ્રેગ્નન્સી જર્ની માટે અમારા વ્યુઅર્સ માટે કોઈ એડવાઇસ કે Genuinely, જે તે હજી આનાથી વધારે તું કંઈક કરી શક્યો હોય કે મેક્સિમમ કરી દીધું? maximum, yeah. બરાબર. હવે નહીં થાય. Satisfied. I હવે mean, નહીં થાય. satisfied. Fully satisfied કે Fully I have given satisfied. full efforts. Exactly. બરાબર. I mean, for hospital, I mean, for your support, to be honest, for a viewer, must visit. True. Genuinely must visit this Thanks. hospital and consult with these doctors, Thanks. Priyadat sir and Shreya ma'am. They are really supportive. Obviously, the staff is there, no doubt, but their decision, their confidence, and the knowledge of the doctor is commendable. Thank you for the kind words. એ તો each and every doctor will do the same, but the Yeah. thing is એક લાઈનમાં ખાલી તમારો પેરેન્ટહુડની જર્નીનો એક્સપિરિયન્સ, વન લાઈન ઓનલી. I mean, at the moment, no words, to be honest. True. Speechless. It's Speechless, unbelievable. unbelievable. I mean, Yeah. This is our unbelievable. journey. This is down, and this is the result. A cute baby. So thank you so much, viewers. We have our wonderful guest Thank you. Dhruv, Shivani, and my beautiful future lady, Smarty. So we'll come up with the similar mom tales in the future also. If you have any question regarding the same, you can connect us or leave in the comment. See you soon. Once again, Dr. Priyadat Patel, your friendly gynecologist from Balaji Horizon Women's Hospital, Ahmedabad.